અમદાવાદ કે જે અસામાજિક તત્વોના અડ્ડાઓને જમીનદોસ્ત કરવાનો મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે। આરોપી ફઝલના ગેરકાયદે મકાન તોડ્યા બાદ આગામી 1 થી 2 સપ્તાહમાં તમામ ઝૂંપડા તોડવાનો નિર્ણય લેવાયો। અકબરનગર છાપરા વિસ્તારમાં ગેરકાયદે અંદાજિત 20 થી 30 છાપરા ઊભા કરી દેવામાં આવ્યા છે। વર્ષ 2015-16 થી અંદાજે 8 જેટલા પરિવાર અહીં વસવાટ કરે છે, ત્યારે હવે મહાનગરપાલિકા સર્વેયર્સને જમીનનો સર્વે કરવાની સૂચના આપી ચૂકી છે। નોટિસ આપ્યા બાદ સ્થળ છોડવામાં ન આવતા 15 દિવસમાં ઝૂંપડા તોડીને મહાનગરપાલિકા આગળની કાર્યવાહી કરશે। 2 દિવસ પહેલા જે લોકોએ પોલીસની ઉપર હુમલો કર્યો હતો, એવા વિવાદિત લોકોનું જે બાંધકામ કરેલું હતું મ્યુનિસિપાલિટીની જગ્યા ઉપર, એને તાત્કાલિક અસરથી આપણે દૂર કરી દીધેલા છે। તદુપરાંત મ્યુનિસિપાલિટીની માલિકીની જગ્યામાં જેટલા બી ગેરકાયદેસર બાંધકામ થયેલા છે અને હાલમાં સર્વે ચાલુ છે અને એનું તાત્કાલિક એની પર અસરકારક પગલાં લેવામાં આવશે।